વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ નામાંકન ભર્યું। વિસાવદર પ્રાંત કચેરી ખાતે નીતિન રાણપરિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પરેશ ધાનાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિત કોંગ્રેસના નેતાઓ તેમની સાથે હાજર રહ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નીતિન રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર તેમની સાથે છે પરેશ ધાનાણી સહિતના નેતાઓ। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જી પરાક્રમ। ચોક્કસ વિસાવદરની ચૂંટણીને લઈને હવે ત્રિપાખીયો જંગ એ ફાઇનલ થઈ ગયો છે ને અત્યારે જે નીતિન રાણપરિયા છે કોંગ્રેસના ઉમેદવાર તેમને ફોર્મ ભર્યું છે। આ પહેલા કિરીટભાઈ પટેલ ભાજપના ઉમેદવાર અને શનિવારના રોજ આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે તેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા જે આ વિસ્તારના જ કોંગ્રેસના ભેસાણના જે પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। ભેસાણ કોંગ્રેસના પ્રમુખ છે તેમને ટિકિટ જે નીતિન રાણપરિયા છે તેમને ટિકિટ આપવામાં આવી છે અને તેમનું જે મેન્ડેટ અત્યારે જોઈ શકાય છે કે પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવી રહ્યું છે। એટલે કે વિસાવદરની ચૂંટણીને લઈને અત્યારે ત્રિપાખીયો જંગ જે પેટા ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે ને અલગ અલગ જે રાજકીય આગેવાનો છે ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે ત્રિપાખીયો જંગ ફરી એક વખત વિસાવદરની પેટા ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે ચૂંટણીઓની અંદર ભાજપ અને કોંગ્રેસ બે જ હોય છે, વધારે બંને વચ્ચે કાટેકી ટક્કર હોય છે, પરંતુ અહીંયા ત્રિપાખીયા જંગને લઈને જે મતદારોનો શું મિજાજ છે તેને લઈને પણ જોવા મળશે ને અત્યારે જે નીતિન રાણપરિયા છે જેમના દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે, સાથે સાથે કોંગ્રેસના અગ્રણી પરેશ ધાનાણી, રાજકોટના જે કોંગ્રેસના નેતા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, લલિતભાઈ વસોયા, વસરામ તાગડિયા, આ તમામ જે નેતાઓ છે તે પણ અત્યારે ઉપસ્થિત છે। કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, 2 દિવસ ગઈકાલે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કે કોંગ્રેસના જે સૌરાષ્ટ્રના મોટા નેતાઓ છે તે પણ વિસાવદરની અંદર અત્યારે કેમ્પ કરીને બેઠા છે। બીજી તરફ ભાજપના પણ સૌરાષ્ટ્રના જે મોટા નેતાઓ છે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ નેતાઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। એટલે જે વિસાવદરની ચૂંટણીને લઈને ત્રિપાખીયા જંગને લઈને હવે મતદારો, ખેડૂતો અને આ વિસ્તારના જે માલધારીઓ છે તેમનો શું મત હશે તેને લઈ અને જે આગામી દિવસોની અંદર ખબર પડશે। પરંતુ ચૂંટણી પ્રચાર જોરશોરથી આજથી શરૂ થઈ જશે। જે ચૂંટણી થવાની છે તેને લઈને એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે। અત્યારે જે પ્રાંત કચેરી ખાતે ફોર્મ ભરવાની જે કાર્યવાહી છે 3 ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પણ જે અન્ય પાર્ટીના ઉમેદવારો દ્વારા પણ ફોર્મ સુપ્રત કરવામાં આવ્યા છે। આજે ફોર્મનો છેલ્લો દિવસ છે ત્યારે મતદારો આગામી દિવસોની અંદર ગામના મતદારો છે તેમનો મિજાજ શું રહેશે તેને લઈને જોવાનું રહ્યું। જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે। નીતિન રાણપરિયા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ચૂક્યા છે અને ત્રિપાખીયો જંગ, જેમાં મારા સંવાદદાતાએ કહ્યું કે વિસાવદરમાં પાટીદારોનો ગઢ, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી, કિરીટ પટેલ ભાજપમાંથી, નીતિન રાણપરિયા કોંગ્રેસમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે। એટલે સૌ કોઈની નજર વિસાવદર બેઠક ઉપર રહેશે, કેમ કે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયણી અહીંયાથી જીત્યા હતા। હવે કોના હાથમાં વિસાવદરની સત્તા જાય છે એ ખબર પડશે।